મેળીને શાંત ભાવ આવ્યો, પર પ્રણામ ભાવના પ્રણામ સર્વે શાતામાં હશો. શરૂઆત કરશું એક સ્તુતિ દ્વારા. શવિકાબેન બોલજો સ્તુતિ. પ્રણામ સર. હાજી પ્રણામ. આપની આજ્ઞા આપશો. હાજી બોલજો. શાંત સુધારસ ગ્રંથ મેળીને શાંત ભાવ આવ્યો, બાર ભાવના ભાવીને અંતરને ભાવિત કર્યો. શુભ ભાવના ભાવી અંતરને શુદ્ધ કર્યો. મૈત્રી ભાવનું કરુણા ઝરણું સૌ લાવે, માધ્યસ્ને પ્રમોદ ભાવના હૈયે સૌ માનવ લાવે. સુખ સંપત્તિ મોક્ષ નિમળો એવી ભાવના નિત્ય રહે. સુખ સંપત્તિ મોક્ષ નિમળો એવી ભાવના નિત્ય રહે. પ્રણામ સર. પ્રણામ પ્રણામ. ખૂબ જ સુંદર. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાણમ, નમો લોય સવ્વ સાવણમ. એસો પંચણમુકારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્યસિમ પડમમ હવે મંગલમ. પ્રણામ. આપ સર્વે ખૂબ જ શ્રદ્ધામાં છો. અનંત ઉપકારી, અનંત કલ્યાણને કરનારા તારક તીર્થંકરો આપણા બધા માટે અદ્ભુત એવા શાસ્ત્રની સ્થાપના કરીને ગયા છે અને એમાં અનેકવિધ પ્રકારના નિમિત્તો આપણને આપીને ગયા છે. કોઈ પણ જીવ કોઈ એકાદ નિમિત્તને પામીને પણ જો આગળ વધે તો એનું કલ્યાણ થઈ શકે છે. કેવી અને કેટલી હદ સુધીની કરુણા હશે કે સતત સતત અને સતત જૈન શાસન આપણા પર કૃપા કરી રહ્યું છે, મહેનત કરી રહ્યું છે. શ્રી સંઘ આપણને મળ્યો જે 25માં તીર્થંકર સ્વરૂપે છે. 2500 વર્ષથી પ્રભુ મહાવીરની પાઠ પરંપરાના સ્વભાવનારા અનેક આચાર્ય આદિ જેમની બધાની મહેનતના કારણે, ખૂબ પુરુષાર્થના કારણે આપણને પરંપરામાં અનેક ગ્રંથો મળ્યા. 350 વર્ષ પૂર્વે થયેલા મહોપાધ્યાયજી વિનય વિજય મહારાજ સાહેબ એક એવો ગ્રંથ બનાવ્યો, નામ છે શાંત સુધારસ. અમુક એવું હોય કે નામ સાંભળીએ ને તરત જ આપણી પ્રકૃતિઓ બદલાય નામ સાંભળતાની સાથે. આનું નામ સાંભળીએ એટલે તરત આપણા વિચારો, વિકલ્પો, વિકારો બધું જ શાંત પામે. અને આ કેવો રસ આપવા તૈયાર છે કે સુધારસ, અમૃત રસ આપવા તૈયાર છે. અમૃત રસ એટલે એવી વાણી આપવા તૈયાર છે. મે બી ભૂતકાળમાં આપણને આ વાણી નથી મળી. માત્ર પ્રભુના શાસનમાં આ વસ્તુ મળે છે આપણને. એક ભાવનાના સફરમાં આપણે આગળ વધીએ છીએ. અનિત્ય ભાવના, અશરણ ભાવના, એકત્વ, અન્યત્વ, એક પદાર્થો આપણને ક્લિયર કરાવે છે. આ ભાવનાને સમજવાનું મુખ્ય કારણ કે જગતમાં જે વસ્તુ જે રીતે છે અને મારી બુદ્ધિથી મેં વસ્તુને જે રીતે કલ્પના કરી છે, બે વચ્ચે જે ભેદ છે એ ભેદને તોડવો છે. એકત્વ ભાવના અને અન્યત્વ ભાવના, આ ભાવનાના આધારે આપણે શરીર અને આત્મા વચ્ચેનો જે ભેદ જે છે, જે ડિફરન્સ છે, જે આપણે એકબીજાને એક માની લઈએ છે, એ એક માનવાની જે માન્યતા છે એને તોડાવે છે. કારણ કે અત્યાર સુધી બધું જ હું કરું છું, હું ખાઉં છું, હું પીવું છું, હું બોલું છું, હજી સુધી પણ એવા જ સંસ્કાર છે અને મે બી હજી એવા સંસ્કાર જ રહેશે. કારણ કે એટલી હદ સુધી એક થઈ ગયા છે બેવ જણા. મૂળ દ્રવ્ય એક નથી થયું,
કલ્પના દ્વારા આપણે એને એક કરી છે. પૂર્વે પણ ઘણી બધી વાત કરી હતી, ગઈકાલે પણ ઘણી બધી સ્પષ્ટતા કરી હતી. હજી થોડી સ્પષ્ટતા કરીને હવે મારે આગળ વધવું છે. હજી થોડી સ્પષ્ટતા આજે કરવી છે અને એ કર્યા પછી આપણે આગળ વધવું છે. અમૃત શબ્દનો અર્થ એવો છે કે જે આપણને એવું આપે જેના થકી આપણા ફાયદા જ ફાયદા હોય. અમૃત શબ્દ એટલે ક્યારે ન મૃત્યુ પામે, આપણને એક એવી અવસ્થા આપે. આ જે જ્ઞાન છે એવું સચોટ જ્ઞાન છે જે ક્યારે ખોટું ના પડે, સાચું છે અને કાયમ માટેનું છે. આ પ્રભુએ બતાવેલી જે વાસ્તવિકતા છે. શરીર, શરીરથી જોડાયેલા દરેકે દરેક પદાર્થો જે આપણા નથી. શુક્રવારના દિવસે એક વાત મૈન હતી કે મારા દુઃખનું મુખ્ય કારણ શું, કે જે મારું નથી અને એને મારાપણાની બુદ્ધિ મૂકી દઉં છું, મારાપણાની બુદ્ધિ તરીકે સ્થાપી દઉં છું, એટલા માટે હું દુઃખી થાઉં છું. જે સેકન્ડે દ્રષ્ટિ બદલાય કે ના ના આ તો મારું નથી, તરત જીવ દુઃખમાંથી બહાર નીકળી જશે. સાથે સાથે સંસાર ભાવનાની અંદર એ પણ વાત થઈ હતી કે આ જે સંસાર જે છે એમાં સુખ તો છે જ નહીં, દુઃખ છે, અથવા તો દુઃખ હળવું થાય છે, ઓછું થાય છે. ગઈકાલે વાત એ કરી હતી કે હું કેટલો બધો આનાથી અન્ય છું ને મારી તાકાત શું છે, મારી સમર્થતા શું છે, હું કોણ છું, મારું અસ્તિત્વ શું છે, જે અનાદિકાળથી હું ભૂલી ગયો છું. આ મારા અસ્તિત્વની જાણકારી આ મને એકત્વ ભાવના આપે છે. હું એકાકી છું, એકલો આવ્યો છું, એકલો જવાનો છું, શુદ્ધ છું, સંપૂર્ણ આનંદમય છું. મારે કોઈની સોનાની જેમ મારી અંદર પ્યોરિટી છે, મારે કોઈનામાં ભળવાની જરૂર નથી. એટલે પર પૂદગલમાં, પર વસ્તુમાં જેમાં રાગ કરીને હું દુઃખી થાઉં છું એમાં મારે નથી ભણવું. આજે એક બિઝનેસમેન તરીકે અમુક પ્રશ્નો તમને કરવા છે, તમે એના મને જવાબ આપજો. તમારો કોઈ દુશ્મન હોય, જૈન શાસનની દ્રષ્ટિએ કોઈ નથી, પણ આપણે એક વ્યવહારની દ્રષ્ટિએ અત્યારે ખાલી વાત કરીએ. જે વ્યક્તિ આપણો દુશ્મન છે, તો તમે એને કેટલી સહાયતા કરો? તમારો જે કટ્ટર દુશ્મન છે, જે તમારું ખરાબ જ ઈચ્છે છે, ભૂતકાળમાં પણ ઘણું ખરાબ કર્યું છે, પ્રેઝન્ટમાં પણ ઘણું ખરાબ કરી રહ્યો છે અને ભવિષ્યમાં પણ ઘણું ખરાબ કરશે. તમે એનું કેટલું સારું ઈચ્છો? તમારા પૈસા એને પડાવી દીધા છે, બોલો તમે આનું સારું ઈચ્છી શકો ખરી? શાંતિથી વિચારીને જવાબ આપજો. દુશ્મન શબ્દનો અર્થ શું છે આપણી ભાષામાં? જેના થકી આપણે દુઃખી થઈએ, જે આપણને દુઃખી કરે, બરોબર ને, એ આપણા દુશ્મન. એક જ સ્ટેટમેન્ટ રાખજો, તમે તમારા દુશ્મનને ક્યારે સહાય કરો? હા, તમે બહુ ઉદાર હો, એ બધી વાત અત્યારે નથી લાવવાની. તો એટલા બધા ઉદાર છો, આમ બધાને કરવા જાઓ, અત્યારે એ વાત નથી. એકદમ પ્રેક્ટિકલી વાત છે ખાલી, કે ના કરે, વિચારી પણ ના શકીએ, બરોબર ને, એને એને સપોર્ટ કરવાનું વિચારી ના શકીએ. અચ્છા, હવે આ સ્ટેટમેન્ટ બધાનું સેમ જ છે ને? કોઈનું સ્ટેટમેન્ટ ડિફરન્ટ નથી ને? ખાસ ધ્યાન રાખજો, કોઈનું સ્ટેટમેન્ટ ડિફરન્ટ નથી ને? આ ચોથી પાંચમી વાર એક જ પ્રશ્ન પૂછું છું, કારણ કે આની પછી છે ને, જે તમે સ્ટેટમેન્ટ લાવશો ને, એ સ્ટેટમેન્ટ કાયમ માટે ટકાવીને રાખવાનું, કે હું મારા દુશ્મનને ક્યારે સપોર્ટ ના કરું, એના માટે કશું જ ના કરું. બરોબર છે? આપણું જે શરીર છે ને, અને શરીરથી જોડાયેલા દરેક પદાર્થો,
એ આપણા સૌથી મોટા દુશ્મન છે. ખબર છે તમને કેમ? સમજાવું તમને, સમજાવું. શરીર પ્રત્યે રાગ થાય કે કોઈ પણ વસ્તુ પ્રત્યે રાગ થાય, ઇનસોડ ઓલ મટીરિયલ થિંગ્સ, જેને શાસ્ત્રીય ભાષામાં પૂતગલ કહેવાય, એના પ્રત્યે રાગ થાય. અને એ રાગના કારણે, એની આસક્તિના કારણે, એના અટેચમેન્ટના કારણે કેટલા નવા પાપોનું સર્જન થાય. જે 18 પ્રકારના આપણે પાપ સ્થાનક બોલીએ છીએ ને, એ બધા પાપ કોના આધારે બને છે? ઈચ્છાઓને પૂરી કરવા ને. આપણા બધાનું ટાર્ગેટ શું છે? ઈચ્છાઓને પૂરું કરવા માટે. બરોબર છે. હવે બોલો, એક તો ખોટી જગ્યાએ રાગ કરીએ છે, ખોટી જગ્યાએ. તમે ક્યારે જોયું છે વન સાઇડ લવ? ક્યારે જોયું છે? આમ વન સાઇડ પ્રેમ ક્યાંય જોયો છે? આ એના જેવું છે. શરીર આપણને કશું જ ના આપે, વસ્તુ આપણને કશું જ ના આપે, બરોબર છે. આપણા તરફથી ખાલી આમ સ્નેહ નીતરતું જાય, આમ નીતરતું જાય, પ્રેમ નીતરતો જાય. બુદ્ધિશાળી બનો તમે. સામેવાળો કશું તમને નથી આપતો. આ શરીરને તમે આજ સુધી ખવડાવ્યું, પીવડાવ્યું, જે કંઈ પણ કર્યું, એણે તમને શું આપ્યું? આ જેટલી પણ આજુબાજુની વસ્તુઓ છે એને જેટલી પણ સાચવી, તમે એમ કહેતા હોય કે કમ્ફર્ટ આપી ભૂલી જાઓ. આટલું બધું આપીને જે આપે છે એ તો આપણા મનની કલ્પનાઓ છે. એ તો એનો સ્વભાવ છે ને આપ્યું છે. પળે પળે એને સાચવવાની કેટલી ચિંતા હોય. એને શું આપ્યું? તો કે ચિંતાઓ આપી. એને શું આપ્યું? તો કે દુઃખ આપ્યું. એને શું આપ્યું? દર્દ આપ્યું. દેવતાઓ આપણને લાગે કેટલા સુખી છે ત્યાં આગળ દેવલોકની અંદર, પણ જેટલી પણ વસ્તુમાં જનરલી અલગ અલગ એંગલથી બતાવું છું. એક એંગલથી બતાવું તો અમુક દેવતાઓ છે ત્યાં દેવલોકમાં એટલા મોટા મોટા સ્વિમિંગ પુલ છે, એમાં આખા 10,000 વર્ષ સુધી પડ્યા રહે છે. મરીને એ પોતે દેવતાઓ એની આસક્તિના કારણે, પાણી બહુ ગમે, એની આસક્તિના કારણે પાણી તરીકે ઉત્પન્ન થાય અથવા તો પાણીના માછલા તરીકે ઉત્પન્ન થાય છે દેવી દેવતાઓ. પૃથ્વી, પાણી અને વનસ્પતિમાં જન્મ બતાવે છે સૌથી વધારે. મોટા મોટા ડાયમંડ્સ ને અલગ 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 જ્વેલરી ને એ બધામાં એટલા આસક્ત હોય, મરી મરીને પૃથ્વી કાયમાં જન્મ પામે છે. તે મોટા મોટા ગાર્ડનો છે. જો જેના પ્રત્યેનો પ્રેમ તમને શું કરાવે છે, દેવી દેવતાઓ, વનસ્પતિનો પ્રેમ છે, વનસ્પતિ ગમે છે, એનો પ્રેમ ક્યાં લઈ જાય છે? તો કે વનસ્પતિમાં જન્મ આપી દે છે. શાસ્ત્રીય એક વાક્ય છે, જ્યાં આસક્તિ ત્યાં ઉત્પત્તિ. જ્યાં આપણું અટેચમેન્ટ હોય, ભવિષ્ય આપણું એની અંદર જ જન્મ પામવાનું. બોલો, આવો પ્રેમ કરાય ખરી? ભૂતકાળની અંદર જેટલા પણ દુઃખ આપણે ભોગવ્યા છે ને, કેટલા એવા ભવો હતા જેમાં હાથ નતા, જેમાં પગ નતા, જેમાં આંખ નથી, જેમાં કાન નતા. તમે કલ્પના કરો, આંખ, નાક, હાથ, કાન વગરના ભવ. આ બધા ભવ કેમ મળ્યા ખબર છે તમને? કેમ આવું શરીર આપણને મળ્યું? કેમ ગરીબ મળ્યા? કેમ આ રીતે જન્મ પામ્યા? કેમ દરેક જગ્યાએ આપણને અંતરાયો આવ્યા? એક એક કર્મના કારણો શું? કેમ આવું બન્યું? મુખ્ય કારણ તો ગોતો. જે મળ્યું તું, જે પણ મળ્યું તું, એના પ્રત્યેનો મે બી એટલો બધો રાગ થયો, એના કારણે એટલા બધા અભિમાન થયા. એ અભિમાનના કારણે ભવિષ્યમાં કઈ વસ્તુ મળે આપણને? તમે શાંતિથી સમજો આ વસ્તુને. મને જે પણ મળ્યું હતું એના પ્રત્યેનો રાગ થયો, અભિમાન થયું કે જો મને કેટલું સરસ મળ્યું છે, કેટલું સરસ મને મળ્યું છે, અભિમાન થયું. એટલે અભિમાનના કારણે પણ જેનો અભિમાન થાય એ કઈ નેક્સ્ટ બર્થમાં મળવાનું છે? એટલે એને પાછા આપણને જેલમાં મૂકી દીધા. આજે દેવી દેવતાના ભાવમાં હોય, કાલે ગટરમાં કીડા તરીકે જન્મ પામે. વિચારી જુઓ. ઘણીવાર અભિમાનના કારણે એવું પણ બને કે કોઈ પ્રત્યે તિરસ્કાર જાગે. જે આપણાથી નાના છે, નીચા છે, જેની પાસે નથી, એના પ્રત્યે તિરસ્કાર જાગે. એના કારણે પણ ભવિષ્યમાં વસ્તુ ના મળે. એટલે પાછા આંધળા, બેરા, બોબડા અથવા તો એવા એવા ભાવ એકેન્દ્રિય આદિના કલ્પના જ ના કરી શકીએ. ક્યારેક અનેક રોગોથી ભરેલું, ક્યારેક ભંગીમાં, ક્યારેક નીચ ગોત્રમાં, ક્યારેક વેશ્યા તરીકે, ક્યારેક કેટલી અલગ અલગ ભાવ આમ કલ્પનાથી ધ્રુજી જવાય છે.
તમારી આજુબાજુ જેટલા જીવો તમે જે રીતે દુઃખી જુઓ છો ને, જે રીતે, એ દરેકે દરેક દુઃખ આપણે ભોગવ્યા છે. દરેકે દરેક સ્થાને આપણે જન્મ પામ્યા છે. દરેકે દરેક સ્થાને. મને જે મળ્યું છે, હું મારી જાતને એટલી શ્રેષ્ઠ માનું ને, એટલે મારાથી નીચેના લોકોને હું તિરસ્કાર જ કરું કે જો આ લોકોની પાસે તો કઈ નથી, આમ નથી. જે મળ્યું છે એટલે બધું થાય. તમને તમારી પાસે હોય જ નહીં તો તમે તિરસ્કાર શેનો કરો? આગળ વધીને ક્યારેક એવું બને કે આ પૂતગલ કદાચ ના મળે, આવું કર્યું હોય ને બધું એટલે ના મળે. જ્યારે મળ્યું છે ત્યારે અભિમાન કર્યું છે, તિરસ્કાર કર્યા છે, અને પછી ભવિષ્યમાં ના મળે. એટલે આ જ પૂતગલના કારણે શું થાય તો કે ના મળે ને એટલો પહેલા નંબરમાં મને જેને મળ્યું છે એના પ્રત્યે ઈર્ષ્યા જાગે. જો આખી ગેમ છે, બરોબર સમજો. જેને મળ્યું છે, મારી પાસે કાર નથી, જેની પાસે કાર છે એને જોઈને જેલસ ફીલ થાય. તમે એક એક નાની જગ્યાએ જો, મારી પાસે જોબ નથી, જેની પાસે જોબ છે એને જોઈને જેલસ ફીલ થાય. મારી પાસે સંપત્તિ નથી, જેની પાસે છે એને જોઈને જેલસ ફીલ થાય. એક રાગ, એના કારણે પછી ના મળે, અને જ્યારે ના મળે ત્યારે કોઈના માટે જેલસ. હવે સમજો એમાં એવું બને કે પાછું કોઈક વ્યક્તિ નિમિત્ત બને કે સમજો કે આ બોસે મને કાઢી મૂક્યો, આ વ્યક્તિના કારણે મારું અપમાન થયું, આ વ્યક્તિના કારણે મારું આમ થયું, એટલે એના પ્રત્યેનો દ્વેષ. તમે સમજો છો આ શરીર પ્રત્યેના રાગના કારણે આ કેટલા આપણે દુઃખો ભોગવીએ છીએ. આપણા અત્યાર સુધીના અનંત દુઃખનું મુખ્ય કારણ છે આત્માથી અન્ય પ્રત્યેનો રાગ. તમને લાગે છે આ રાગ કરવા જેવો? આ કેવી દુશ્મની છે, જોઈ લો. આ કેવી દુશ્મનાવટ છે, કેટલો મોટો દુશ્મન છે ને એને આપણે સાચવીએ છીએ. સાચવવાની ના નથી. ઘરમાં દુશ્મન આવે તો એને પાણી પણ વપરાવાનું છે, પણ આટલા બધા રાગથી ના જોવાય. તમે વિચારી જો શું કરવું છે. ખાલી અત્યાર સુધીના અનંત કેટલા અંતરાયો આવ્યા છે આપણને. બધું અંતરાય કરનાર કોણ? તમે ખાલી સિમ્પલથી વિચારો કે આપણને એક વસ્તુ મળવાની હોય, એક સામાન્ય વસ્તુ, અને કોઈકના કારણે ના મળી તો પણ એના માટે કેટલો ગુસ્સો આવે. આપણે રસ્તામાંથી જતા હોઈએ અને કોઈકનાથી આપણા એક્સિડન્ટ થઈ જાય, આપણા હાથ પગ ભાંગી જાય તો એના પ્રત્યે કેટલો ગુસ્સો આવે. આવે ને? આપણને બહુ મોટી તક મળવાની છે, પણ કોઈક વ્યક્તિ વચ્ચે ઘૂસી જાય અને આપણને તક ના મળે, કેટલો ગુસ્સો આવે. તો એક સામાન્ય વ્યક્તિ એકાદ બે ભૂલ કરે છે, એકાદ બે અંતરાય કરે છે અને આટલો ગુસ્સો આવે છે. તો જે શરીરના રાગના કારણે આ બધા અનંત દુઃખ મને મળ્યા છે, હવે બોલો આના પ્રત્યે ગુસ્સો આવવો જોઈએ કે ના આવવો જોઈએ? તમે સમજો છો હું શું કરું છું? તમે રસ્તા પરથી પાસ થઈ રહ્યા છો, એક એડ્રેસ તમે ગોતી રહ્યા છો, કોઈકનું ઘર ગોતી રહ્યા છો. માનો કે તમે મને એડ્રેસ આપ્યું છે, હું તમારા ઘરે આવી રહ્યો છું. નવો એરિયા છે, નવી કન્ટ્રી છે, નવી શહેર છે, મને નથી આઈડિયા. મેં કોઈને પૂછ્યું, કોઈક સામાન્ય માણસ હતો, એને પૂછ્યું કે ભાઈ આ ક્યાં છે? હવે એ વ્યક્તિ 2 મિનિટના રસ્તાની અંદર જ મારું ડેસ્ટિનેશન હોય અને એના બદલે મને ઊંધો રસ્તો બતાવે અને 2 કલાક સુધી મને ખાલી રાઉન્ડ એન્ડ રાઉન્ડ ફરાવ્યા કરે. તમને શું લાગે છે મને આના પ્રત્યે કેટલો પ્રેમ ઉભરાશે ને? જો આ પદાર્થ ખૂબ સમજવા જેવો છે, એટલે એક એક પદાર્થને અલગ અલગ એંગલથી સમજાવવાની કોશિશ કરી રહ્યો છું. સમજી જશું તો આપણા બધા માટે સારું છે. કારણ કે અનાદિકાળથી એટલી ભ્રમણામાં જીવીએ છે. કારણ કે શરીરે એમ જ બતાવ્યું છે કે આમાં તમે રાગી બનો, તમે ખુશ થશો. એને આપણને આપણો રસ્તો ભટકાઈ દીધો છે, એવું મોહનીય કર્મ એવું ઊભું કરી દીધું કે આપણે આત્મા સુધી ક્યારે પહોંચી જ નથી શક્યા, ભટક્યા જ કરીએ છીએ. હજી સાચા સ્વરૂપ સુધી આપણે પહોંચી જ નથી શક્યા.
આ શરીર પ્રત્યે, આ શરીરના દરેક પૂતગળ પ્રત્યે ગુસ્સો આપણે નહીં પણ રાગ છોડી દેવાનો છે. રાગ સાવ છૂટી જવો જોઈએ. પ્રભુ પાસે માંગે છે ને આપણે જય વિરાયમાં, ભવ નિવ્યો, પ્રભુ તું મને ભવથી નિર્વેદ આપ. કંટાળો જોઈએ, કંટાળો આવી ગયો છે મને હવે. કેવું શરીર જે મને ભટકાવે છે. કેટલાય ભવો કલ્પના તો કરો કે બુદ્ધિ વગર કાઢ્યા છે. એને બુદ્ધિ ભ્રષ્ટ કરી, કારણ કે બુદ્ધિના અભિમાન થયા, બીજા ભવમાં બુદ્ધિ નથી મળી. કેવા કેવા દુઃખો સહન કરે છે, ખાલી શાંતિથી કલ્પના તો કરો. નરકની અંદર કેવા કેવા દુઃખો, નિગોદની અંદર કેવા કેવા દુઃખો. હા તો કેવું છે ખબર છે, શાંતિથી બેઠા છીએ પણ શાંતિથી બેસવું જ નથી, જાતે કરીને એડવેન્ચર. હા, આપણે ત્યાં બધું શું હોય કે ઈગતપુરી જાય, લોનાવાલા જાય, એવી એવી જગ્યાએ જાય જ્યાં આગળ એડવેન્ચર હોય, જાતે કરીને પોતાની જાતને ખતરામાં મૂકે અને ખુશ થાય. સમજ્યા કે નહીં સમજ્યા હજી? હા, એસએલ વર્લ્ડ ને અમુક અમુક જગ્યાએ એવી એવી ગેમો છે જેમાં આમ ડર લાગે પણ ના, જાતે કરીને પહેલા એમ જ બેસવાનું. પ્રોબ્લેમ છે કે પ્રોબ્લેમ ઊભી કરી રહ્યા છે આપણે? સિરિયસલી વી લવ પ્રોબ્લેમ. હા, જો ખૂબ ગમે છે પ્રોબ્લેમ આમ. અને પાછું પ્રભુને કહીએ કે પ્રભુ મને આમાંથી બહાર કાઢ, મને આમાંથી બહાર કાઢ. પ્રભુ કઈ રીતે બહાર કાઢશે એમ તો કહો. આપણે છોડવા તૈયાર નથી, આપણે છોડવા તૈયાર નથી. પ્રભુ તો છોડાવવા તૈયાર છે. આપણે છોડવા તૈયાર નથી. પ્રભુ શું કરી શકે? તમે મને કહો, ચલો આ આ આ જગ્યાએ પ્રભુ શું કરી શકે? પ્રભુ સાચી સમજણ આપી શકે, બધું કરી શકે, એનાથી બધું પ્રભુ શું કરી શકે? અત્યાર સુધીના આપણા અનેક ભવના દુઃખના કારણ આપણી અંદર રહેલી સૌથી મોટી અજ્ઞાનતા, સાચી સમજણ જ નથી મળી. આ એક એક ભાવનાઓ જે છે ને, આ બધી આપણને આ દ્રઢ સમજણ મૂકે છે આપણી અંદર કે તમે સમજો, તમારા સેલ્ફને સમજો, તમે જેના પ્રત્યે રાગ કરો છો એને સમજો કે તમને બધે ભમાડે છે. ખોટી ડીલ કરી રહ્યા છો તમે એની જોડે. એની જોડે ડીલ કરશો એ તમને ખાલી ભમાવ ભમાવ કરશે. આપણા અને સુખ વચ્ચે એક જ દિવાલ છે, ખાલી એક જ દિવાલ. અનંતું સુખ આપણું, અનંતી શક્તિ આપણી, અને અત્યારે આપણે જે છીએ એવા, એ વચ્ચે એક જ દિવાલ છે ખાલી, અજ્ઞાનતાની. અને રોજ પાછી એ અજ્ઞાનતાને પોષીએ છે કે આજ મારું છે, આજ સાચું છે, પૂતગલમાં જ સુખ રમીએ. એટલે અજ્ઞાનતાની દિવાલ મોટી 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 થતી જાય છે. આપણું કામ આ ભવમાં સમજણ પામીને આ અજ્ઞાનતાની દિવાલને તોડવાની છે. બોલો, તોડવી છે ને આ દિવાલ? આ દિવાલ તૂટશે ને સુખ આમ આવી જશે. બોલો, લાવવાની જરૂર નથી, સુખ સહજતાએ આવી જશે. આખું જીવન ખાલી પાંચે ઇન્દ્રિયો, જો ખાલી શાંતિથી વિચારો, શેની પાછળ આપણે દોડ્યા? ગમતું મેળવવું છે, નથી ગમતું એ એવોઈડ કરવું છે. આખી જિંદગી આની પાછળ દોડ્યા ને આપણે. અત્યારે પણ શું પુરુષાર્થ કરીએ છીએ? જે ગમે છે બસ ભેગું કરવું, ભેગું કરવું, ભેગું કરવું. અને જે નથી ગમતું બસ એને એવોઈડ કરવું, એવોઈડ કરવું, એવોઈડ કરવું. પણ આ બેવમાંથી એકેયમાં સફળ થયા? ચલો, સમજ્યા કે નહીં સમજ્યા? છે આ ગેમ છે આખી. આખી જિંદગી સેન્સ, આખી જિંદગી આપણી આખી જિંદગી આ પાંચેય ઇન્દ્રિયો, એમાંથી સુખો ગોત્યા, એટલી જ મહેનત કરી પણ ક્યાંય સફળતા મળી? પરમાં ગયા, આટલી મહેનત કરી પણ સફળતા મળતી જ નથી. જોઈ લો. આપ સર્વે સમજી રહ્યા છો કે નથી સમજી રહ્યા? આખી જિંદગી શેમાં પૂરી થઈ રહી છે? એક આપણા ઘરે નાનું બાળક હોય ને, આપણા ઘરે નાનું બાળક હોય, હવે એને નથી ખબર કે આ વસ્તુ કાચની છે, એને નથી ખબર આ વસ્તુ ડેલિકેટ છે, આનાથી ના રમાય. અને જે રમવા યોગ્ય ટોયસ છે બધા ત્યાં પડ્યા છે. હવે એ કાચનો બાઉલ લઈને બેસે, કાચનો મોંઘો ગ્લાસ લઈને બેસે, તમે 1000 વાર સમજાવો, 1000 વાર સમજાવો, એને એને અહીંયા સમજણ જ નથી આવી રહી કે મારા માટે સાચું શું છે. બોલો, તમને ગુસ્સો આવે કે ના આવે? એ બાળક પ્રત્યે તમને ગુસ્સો આવે કે ના આવે? કે આટલું સમજાવું છું, ઇટ્સ નોટ ગુડ ફોર યુ, ઇટ્સ નોટ ગુડ ફોર હેલ્થ, છતાંય એ વાપરે છે.
એક જ વસ્તુ ખાલી ધ્યાન રાખવાનું, મારા માટે જરૂરી શું છે, મારા માટે જરૂરી શું છે. આપણે બાળક જ છીએ. જ્ઞાની ભગવાન તો આટલું સમજાવે છે આપણને કે તમારા માટે જરૂરી શું છે, તમારે ક્યાં મહેનત કરવાની છે. આપણને ખબર છે આ બધા જે સુખ મેળવીએ છીએ ને, જેટલું આપણે ભેગું કરીએ છીએ ને, આ બધાનું ફળ શું છે ખબર છે? આ બધાનું અંતિમ ફળ શું છે ખબર છે તમને? અંતિમ ફળ મૃત્યુ. આ બધાનો દંડ એક જ. મૂલ્ય શું ચૂકવવાનું? જેટલું પણ ભેગું કરીએ છીએ ને, બધાનું મૂલ્ય શું ચૂકવવાનું? મૃત્યુ. હા, જેટલા વિશે સુખ ભોગવો એટલા ભવ વધતા જ જાય, વધતા જ જાય, વધતા જ જાય. રાજા ભર્તૃહરિ નામ સાંભળ્યું છે બધાએ? ભર્તૃહરિ રાજા ખૂબ વૈરાગ્ય પામ્યા, દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી હવે એમનું જે રાજ્ય છે, એ રાજગાદી જે છે એ સૂની પડી ગઈ છે. કોને રાજ્ય બનાવો, કોને રાજા બનાવો, બધા કન્ફ્યુઝ છે. ઘણા બધા દિવસો પસાર થઈ ગયા અને એમાં એવું બન્યું કે એ સિંહાસન પર કોઈ વેતાલ, વેતાલ એટલે કોઈ ભૂત પિશાચ વગેરે હશે કઈ, આ સાંભળેલી વાત છે. વેતાળ વગેરે કોઈ હશે એ ત્યાં આગળ સ્થાપન થઈ જાય છે. કારણ કે હંમેશા ઉત્તમ વસ્તુ હોય ને, એ ઉત્તમ વસ્તુને ક્યારે સૂની ના મુકાય. એટલે તમે જુઓ જનરલી પરંપરામાં રાજગાદી ઉપર બીજાને બેસાડીને પછી જ એ લોકો દીક્ષા લેતા હોય છે. એ વેતાલે ત્યાં આગળ પોતાનું સ્થાન જમાઈ દીધું. હવે માંડ કોઈક વ્યક્તિને મંત્રીઓએ ભેગા કરીને એક વ્યક્તિને રાજા તરીકે સ્થાપન કર્યો. હજી તો એક રાત થઈ નથી, પેલા વેતાલે આને મારી નાખ્યો. જેટલા લોકો આવે છે રાજા બનવા, બધા લોકોનું બીજા દિવસે મૃત્યુ. બોલો હવે હું તમને પૂછું, તમારે બનવું છે રાજા? રાજા બનવું છે? કોઈને રાજા નથી બનવું? તમે સમજો છો? કોઈને રાજા નથી બનવું. કેમ? કારણ કે એક્ઝેક્ટ આમ સામે દેખાય છે કે આમ સામે મૃત્યુ છે. રાઈટ. સંસારના દરેક પદાર્થો, દરેક ભૂગોલો જેટલા ભોગવીએ છે એટલા આપણા આત્માના ગુણોનું બધું મૃત્યુ જ છે. શું છે? આ મૃત્યુ જ છે. શાંતિથી આપ દરેક એક વસ્તુને સમજો કે હું શું કરી રહ્યો છું. જ્ઞાની માણસ જે હોય ને, સમજણ પામેલો, હવે ધર્મને પામેલો, એ સતત એમ વિચારે કે હવે છૂટે બધું, આમ સતત છોડવું. આવી વસ્તુઓ ભેગી કરાય જેના થકી મારા ભાવો વધે છે, જેના થકી મારા દુઃખો વધે છે, જે મારો દુશ્મન છે, એ બધી વસ્તુ ભેગી કરવી કે હવે છોડવી. હવે બોલો તમારી પાસે પરિગ્રહ કેટલા છે? કેટલી વસ્તુમાં તમે જીવી રહ્યા છો અત્યારે? કેટલી વસ્તુમાં જીવી રહ્યા છો? આચરણમાં લાવવું પડશે. ધીરે ધીરે કરીને શરૂઆત કરવી પડશે. નાની નાની વસ્તુથી શરૂઆત કરવી પડશે. હવે એકદમ ક્લિયર થઈ જવું પડશે કે આ જેટલી પણ વસ્તુ છે ને, આ બધા મારા શત્રુ છે. શત્રુને શત્રુ તરીકે નહીં માનીએ, શત્રુને શત્રુ તરીકે નહીં માનીએ તો પછી એની સામે લડીશું કઈ રીતે? એની સામે જીતીશું કઈ રીતે? તમે સમજો છો હું શું કહું છું? આ શત્રુ છે આપણા. જેટલી પણ આજુબાજુની બધી જ વસ્તુ છે, બધી જ શત્રુ છે. વાત યાદ આવે છે મને કંદક મુનિની. મુનિ ભગવંત કૌશિક ઉદ્યાનમાં ઉભા છે, પોતાની મસ્તીમાં મસ્ત છે. અને ત્યાં રાજાના સેવકો આવીને કહે છે કે સાહેબ અમને માફ કરજો, પણ રાજાનો ઓર્ડર છે આપના શરીરની ચામડી ઉતારવી છે. માફ કરજો, આપના શરીરની ચામડી ઉતારવી છે, રાજાનો ઓર્ડર છે. વી આર હેલ્પલેસ. મુનિ ભગવાન તો શાંતિથી કૌશિક વિદ્યામાં સ્થિર થઈ ગયા, મૌન પણ સંમતિ આપી દીધી. જેમ કરો એમ કરો. આ બાજુ ચામડી ઉતરી રહી છે, ચામડી ઉતરી રહી છે તો મુનિ ભગવાન અંદરથી ખુશ છે. યસ, ખુશ છે. તમને ખબર છે કેમ ખુશ છે? કેમ ખુશ છે તમને કહું. એક સિમ્પલ તમને કહું. તમારી જે દુકાન છે ને, તમારી પોતાની જે ધંધો છે તમારો, એની એક્ઝેક્ટ બાજુમાં બીજી એક દુકાન છે. એની એક્ઝેક્ટ બાજુમાં બીજી એક દુકાન છે. તમે ઊંચા ભાવના વાળા છો એટલે તમારી વાત નથી કરતો, પ્રેક્ટિકલી રહીને જવાબ આપજો. તમારી જ બાજુમાં બીજી એક દુકાન છે. હવે ઈ દુકાન બંધ થાય તો ખરેખર કેટલો આનંદ આવે. સમજ્યા કે નહીં સમજ્યા? હજી
તમારી બાજુમાં રહેલી જે દુકાન છે સેમ તમારું જ પ્રોડક્ટ વેચી રહી છે, એ દુકાન બંધ થાય તો આનંદ આવે કે ના આવે? અહીંયા મુનિ ભગવાન મનમાં મલકાય છે કે મારો દુશ્મન, મારા દુશ્મનની ચામડી ઉતરે છે. સમજો છો હું શું કહું છું? પહેલા દુશ્મન માનવો પડશે, સૌથી મોટો શત્રુ, સૌથી મોટો શત્રુ આત્મા સિવાય બાકી બધા. ક્લિયર થઈ રહ્યું છે? આપ સર્વે તો ના જ માનો દુશ્મન, મને ખબર છે, પણ એક પ્રેક્ટિકલી વાત છે કે સિમ્પલ છે કે ભાઈ આ મારો દુશ્મન છે, મારું કશું નુકસાન નથી થઈ રહ્યું. જે મારું નુકસાન આજ સુધી કરતું હતું, જેના થકી આજ સુધી મારું ભયંકર નુકસાન ગયું છે, એ વ્યક્તિના ઘરે આ ચોરી થઈ છે. અને આનાથી ફાયદો શું થવાનો? તો કે મારા જ ગુણો વધવાના. શરીરથી જેમ જેમ એના પ્રત્યેનો રાગ ઓછો થશે, મમત્વ ઓછું થશે, આપણા પોતાના જ ગુણો વધવાના. બોલો શું કરવું? જોઈએ છે માછીમારના ભાવ, જોઈએ છે બુચર અને કસાઈના ભાવ, ટેરરિસ્ટના ભાવ જોઈએ છે. જેમ જેમ કસાયોને આધીન થઈએ છે ને તેમ તેમ એ જ ભાવ મળવાના છે. એના પ્રત્યેનો રાગ, જસ્ટ ઇમેજિન, મેં આગળ પણ કીધું હતું, પૂર્વે પણ કીધું હતું, વન સાઇડ લવ જેવી આ સિસ્ટમ છે. પૂતગલ કશું જ નથી આપતું ને આપણે સતત એને આપતા જઈએ છે. આપણે બંધાતા જઈએ, સતત કર્મથી સતત બંધાતા જઈએ છે. સમજણ ના હોય એ સતત બંધે પોતાની જાતને. આપણે તો છૂટવાનું છે હવે. સતત હવે મારે આમાં જવું જ નથી, વિચારવું જ નથી, કશું જ નહીં. કેમ વિચારું? હું કેમ પડું આ બધી વસ્તુમાં? જેને નુકસાની ભોગવવી હોય એ કરે. બોલો, તમારે નુકસાની ભોગવવી છે? તમારે નુકસાની ભોગવવી છે? મીરા, જેને આપણે બધા ઓળખીએ છીએ, મીરાને ઓળખીએ છીએ ને આપણે બધા, બહુ સરસ ભજનો એમણે આપ્યા છે અને રોજ ભજન કરતી હતી. અને એકવાર ભજન કરતા કરતા કોઈક સંત મહાપુરુષના આશ્રમે જઈને પહોંચે છે અને દરવાજો નોક કરે છે. દરવાજો નોક કરે છે અને નોક કરીને કહે છે, અંદરથી પૂછે છે કે કોણ? તો કે સાહેબ, હું મીરા, કૃષ્ણની ભક્ત. અંદરથી સંત પૂછે છે કે કોણ? તો આ મીરા કહે છે કે સાહેબ, હું મીરા, કૃષ્ણની ભક્ત, અંદર આવી શકું છું? એટલે સાહેબે અંદરથી ખૂબ સરસ જવાબ આપ્યો કે મીરાને કહેજો કે બારે રહે, અને કૃષ્ણ ભક્ત છે ને એને કહેજો કે અંદર આવે. સમજ્યા કે નહીં સમજ્યા? હું, મારું, અહમ, એને કહેજો કે બારે રે. મીરા જે છે ને, હું મીરા, એને કહેજો કે બારે રે. જે કૃષ્ણ ભક્ત છે ને એને કહેજો અંદર આવે. તમે ખાલી વિચારો, નાની નાની દરેક વસ્તુમાં હું, મારું કેટલા શબ્દ વાપરીએ છે. અને એના કારણે આપણી જે આ અજ્ઞાનતા છે, એ આપણે જ એ અજ્ઞાનતાને વધારે વધારે દ્રઢ કરીએ છે. શાંતિથી વિચારજો. અહીંયા એકદમ ક્લિયર કરી દેજો કે શું મારે કરવું છે, શું મારે પામવું છે. આપણા બધા ખોટા ખોટા ભય છે, તમને ખબર છે? પેલો દરિયો હોય ને, દરિયો, મોટો દરિયો, સમંદર. સમંદરની બાજુમાં કોઈક નાનકડી આગ લગાડે તો દરિયો ડરી જાય કે હે આગ મને લાગશે તો હું તો આખે આખું સુકાઈ જઈશ. કશું નથી થવાનું આપણને. આપણે એમ વિચારે કે આ વસ્તુ વગર મારું જીવન નથી, આના વગર મારું જીવન નથી. કશું જ નથી થવાનું આપણને. ખાસ ધ્યાન રાખો. એ જેટલા એનાથી જુદા પડશું ને, કદાચ વસ્તુ ના પણ છોડો, એના પ્રત્યેનો રાગ છોડવાની વાત કરે છે શાસ્ત્રકાર. ખાસ ધ્યાન રાખજો. જેટલી વસ્તુ છૂટે એટલી વેલ એન્ડ ગુડ, અને કદાચ ન પણ છૂટે ને, એના પ્રત્યેનો જે રાગ જે છે ને, બસ ખાલી એ છોડી દેવાનું છે. બીજી દ્રષ્ટિએ તમને બતાડું? ચલો બીજી દ્રષ્ટિએ. બહુ સરસ એક વાક્ય લખે છે કે સ્વદયા સાથે પરદયા કરવી. સિમ્પલમાં એનો અર્થ શું કહું ખબર છે? હંમેશા છે ને પોતાના આત્માની એટલી ચિંતા કરવી કે બીજાના આત્માને ચિંતા થઈ જ જાય. કઈ રીતે તમને સમજાવું? તમે રસ્તા પરથી પાસ થઈ રહ્યા છો, વરસાદનું વાતાવરણ છે, નીચે અર્થવંશ છે. હવે એ અર્થવંશ ઉપર આપણે પગ મૂકીએ છીએ,
નથી મૂકતા. નથી મૂકતા, બરોબર ને? કઈ દ્રષ્ટિએ નથી મૂકતા કે ભાઈ એ જીવ મરી જશે, બરોબર ને? આપણી દ્રષ્ટિ આ હોય છે ને. હું તમને એક બીજી દ્રષ્ટિ બતાડું. આપણે આ જ એકત્વ ભાવના પોતાની ચિંતા કરવાનું શીખવાડે છે. જો અહીંયા હું પોતાની ચિંતા કરવાનું શીખવાડું તમને. હવે તમારી અત્યાર સુધીની જે ભાવના છે ખૂબ સરસ છે કે ભાઈ આપણે કોઈને હાર્મ નથી કરવું, આપણે કોઈને હર્ટ દુખી નથી કરવું, મારવું નથી. ખૂબ સરસ ભાવના છે. પણ એકત્વ ભાવનાના સારી હું તમને એક નવી દ્રષ્ટિ આપું છું. ગુરુ ભગવંતો, મુનિ ભગવંતો આપણને એક નવી દ્રષ્ટિ આપે છે. શું આપે છે? કે હું જો આ અળસિયાને નહીં મારું, હું જો આ અર્થવંશને નહીં મારું ને, તો એમાં મારો ફાયદો થયો. શું ફાયદો થયો? તો કે જો હું આ અર્થવંશને મારત, મારો પગ એના પર જાત, એ મરી જાત કે દુખી થાત, તો એ જ દુઃખ મારે ભોગવવું પડત. મેં આજે એને માર્યું એટલે ભવિષ્યમાં મને અર્થવંશ તરીકે જન્મ મળત, મને અર્થવંશ તરીકે જન્મ મળત અને લોકો મારા પર પગ મૂકીને જાત. એટલે મારા પર આવું દુઃખ ના આવે ને. સમજો કોની દયા થઈ? કોની દયા થઈ? આપ સર્વે સમજી રહ્યા છો હું શું બોલું છું? અળસિયાને બચાવવાથી મેં મારી જ જાતને બચાવી છે, મારા જ ભવિષ્યને મેં બચાવ્યું છે. અંડરગ્રાઉન્ડ વેજીટેબલ્સ જેવું નથી ખાતો, રાત્રિ ભોજન નથી કરતો, જુઠ્ઠું નથી બોલતો. એ જુઠ્ઠું ના બોલવાથી મેં મારી જાતને બચાવી છે. કારણ કે ભવિષ્યમાં કોઈ મારી સાથે વિશ્વાસઘાત નહીં કરે. આ જેટલું પણ છે ને, આખી ઊંધી દ્રષ્ટિ લઈ લો, આખી ઊંધી દ્રષ્ટિ લઈ લો બધી, કે આ બધું હું મારા માટે કરું છું. પૂતગલ પ્રત્યેનો રાગ કેમ નથી કરવાનો? વ્યક્તિઓ પ્રત્યેનો રાગ કેમ નથી કરવાનો? કારણ કે એનો રાગ જે છે, બરોબર છે, એને પણ આસક્તિ ઉભી કરાવશે, મને પણ કરાવશે, અને મારે ભવિષ્યમાં આવા અનેક ચક્કર ઉભા કરવા નથી. સ્વદયા સાથે પરદયા. આત્માની વિચારણા, આત્મા સિવાય બધાની દયા થઈ જ જશે. આપણે પોતે સુખી હશું ને, આપણે પોતે ઉદાર હશું ને, આપણે પોતે ગુણવાન હશું ને, આપણા પોતાના આજુબાજુના દરેક વ્યક્તિ સહજતાથી સુખી થઈ જશે. બોલો, તમે ગુસ્સો નહીં કરો, તમે ગુસ્સો નહીં કરો, તમારી આજુબાજુવાળા સુખી કે દુખી? તમે કોઈ ડિમાન્ડ નહીં કરો હવે કે મને આ જોઈએ છે કે આ જોઈએ છે. આમ બી જો કે તમે નથી જ કરતા, પણ માનો ક્યારેક થઈ જતી હોય. તમે ડિમાન્ડ નહીં કરો તો તમારી આજુબાજુવાળા સુખી કે દુખી? તમે અમુક વસ્તુ મળી ના મળી, તમે કોઈ કમ્પ્લેન નહીં કરો. બોલો, આપણી આજુબાજુવાળા સુખી કે દુખી? આપણે ક્યારે ખોટું ના લગાડીએ, ક્યારે ખોટું ના લગાડીએ. વાત થઈ હતી ને ગઈકાલે, ક્યારે ખોટું ના લગાડીએ. તો આપણી આજુબાજુવાળા બધા સુખી કે દુખી? આપણી ચિંતા કરવાના ફાયદા તમે સમજી રહ્યા છો? આ સ્વદયા સાથે પરદયા. આપણે એક સુધરી જશું ને, આપણે એક સમજી જશું ને, આપણી આજુબાજુવાળા બધા લોકો સુખી. સ્વદયા સાથે પરદયા. એકત્વ ભાવના શીખવાડે છે. એક આત્માની ચિંતા કર, બસ, બીજું કઈ જ નહીં. મહેલમાં રહે એ જ્ઞાની, પણ મગજમાં મહેલ રાખે ને એ અજ્ઞાની. હાથથી મોઢામાં ભોજન મૂકે એ જ્ઞાની, પણ પહેલા મનમાં ભોજન લાવે અને પછી મોઢામાં ભોજન લાવે એ અજ્ઞાની. બોલો, આપણે જ્ઞાની કે અજ્ઞાની? પ્રભુના શાસને પામેલો જીવ જ્ઞાની કે અજ્ઞાની? આપ સર્વે સમજી રહ્યા છો હું શું કહી રહ્યો છું? આ એકત્વ ભાવના આપણને શું સમજાવવા માંગે છે? દરેક ઘટનાની અંદર, એક પ્રસંગની અંદર આપણે આપણી ચિંતા કરવી છે. બસ, જેવી આપણી ચિંતા થઈ. મારી પાસે ઢગલા બંધ સમજાવવા માટે દાખલા છે તમને, પણ તમે સમજી ગયા છો ઇનફ છે. કોઈ બી રીતે તમે આ વસ્તુ ક્લિયર થઈ જાવ કે આપણી દયા કરશું, આપણા પોતાની દયા કરશું એટલે બીજા બધાની દયા થઈ જશે. એટલે તમને એમ પરિવારનો અને પુત્રનો ને બધાનું હોય ને કે સાવ એકલા એમ કહીએ તો પછી એ લોકોનું શું? એ લોકોનું થઈ જ જશે. આપણે આપણી જાતને સુખી કરશું એટલે એ લોકો એની જાતે સુખી થઈ જશે.
આપણા વાઇબ્રેશન્સ એને આજુબાજુ અડે છે, બધી બાજુ અડે છે. કારણ કે આપણે અંદર બહુ સારામાં સારું છે, બધી રીતે સારામાં સારા વિચારોમાં રમીએ છીએ. એટલે બધું આપણી એટલે આત્મા નહીં, એટલે બધું આજુબાજુ બધું સારું જ થવાનું છે. આપણા વિચારોથી, આપણા વ્યવહારોથી બધું આજુબાજુનું વાતાવરણ બદલાય છે. આપ સર્વે સમજી રહ્યા છો? આપણે ક્યાંક ફરવા ગયા, એક વ્યક્તિ ક્યાંક આપણને ફરવા લઈ ગયા છે, ક્યાંક આપણે ગયા ફરવા માટે, અનેક 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 વસ્તુઓ આપણને બતાડે. બોલો, તમે જ્યાં જ્યાં ફરવા જાઓ છો અને કઈક સારી નવનવી વસ્તુ તમને દેખાય, તમે લાવો છો? કઈક યુનિક પીસ તમને દેખાય તો તમે લાવો છો? એક શ્રાવક ભાઈ આવા તમારી જેમ એક જગ્યાએ ફરવા ગયા હતા. ઘણી વસ્તુ એમને દેખાડી, એમણે બધી જોઈ, પણ કશું લીધું નહીં, બસ પાછા આવ્યા. એટલે એમના પરિવાર વાળાએ બધા પ્રશ્ન પૂછ્યા કે તમે કઈ જ ના લઈને આવ્યા? આટલા દૂર સુધી ગયા, આટલી બધી જગ્યાએ ફર્યા, તમે કશું જ ના લાયા? તો કે ના, કશું જ નહીં. તો કે કેમ? ખૂબ સરસ જવાબ આપ્યો છે એમણે. એ કે રોગ હોય ને તો દવા લેવી પડે. બરોબર સમજો. મેડિકલમાં કેટલી બધી દવા હોય છે. માથું દુખતું હોય તો ખાલી માથાની જ ગોળી લેવાય ને. જેટલી જરૂરિયાત છે ને, જેટલી જરૂરિયાત. જરૂરિયાત એટલે આપણા રોગ, જરૂરિયાત એટલે આપણા રોગ, ઈચ્છા એટલે આપણા રોગ. જેટલી બેઝિક નેસેસિટી છે એટલી જ વસ્તુ વસાવી, કારણ કે દુનિયાની બધી જ વસ્તુ કઈ રીતે ભોગવવાની છે, આ બધી દવા છે. આ બધી દવા છે. બોલો, દવા ગમે તેમ લેવાય? ગમે એટલી લેવાય? જેટલી દેખાય એટલી બધી લેવાય? સમજો છો કે નથી સમજતા? ખ્યાલ આવી રહ્યો છે? દવા જેટલી દેખાય એટલી બધી લેવાય? એક સાથે આટલી બધી ખવાય? આ દરેક વસ્તુને હવે જો આટલું સમજ્યા પછી, આ એકત્વ ભાવના, આ અન્યત્વ ભાવનાને સમજ્યા પછી એટલું ક્લિયર છે કે આ જેટલું પણ છે ને એ બધું દવાની જેમ જરૂર પડે તો જ વાપરવાનું, જરૂર પડે એટલું લેવાનું. દવાને ક્યારે તમે એવું જોયું કે આમ કોઈની પાસે એવી ડબ્બી છે જે સોનાની ડબ્બી હોય અને એમાં દવા રાખતા હોય ને લેતા હોય? ના, જાણવા માટે પૂછું છું. હોય હવે કોઈકની પાસે એવું બી હોય. હા, સોનાની ડબ્બીમાં દવા રાખતા હોય અને પછી લેતા હોય. આ બધું જ દવા છે. દવા તરીકે જ સ્વીકારવાનું છે. કારણ કે એક એક જે પીડા છે, ભૂખની, તરસની, મેળવવાની, ભોગવવાની, આ બધા જ શાસ્ત્રમાં રોગ બતાડ્યા છે. હવે બોલો, જેટલી વધુ વસ્તુની જરૂરિયાત, જેટલી વધુ વસ્તુની જરૂરિયાત, એનો મતલબ સિમ્પલ, એટલા વધુ આપણે રોગી અને દુખી. બોલો, આપણા શમણ શમણી ભગવંતો, આપણા નજીકના સાધુ સાધ્વી ભગવંતો કેટલી વસ્તુઓમાં જીવે છે? સમજાય છે? અચ્છા, મને એક જવાબ તો આપો. તમને કેટલી દવા પ્રત્યેનો રાગ છે? તમને કોઈ ડોક્ટર એમ કહી દે કે આથી હવે દવા નહીં લેતા ચાલશે, તમે ખુશ થાઓ કે આમ દુખી થઈ જાઓ? હાય, હવે મારે દવા બંધ કરવી પડશે? આટલા વર્ષોથી મેં દવા લીધી છે, બીપીની, આની દવા બંધ કરવી પડશે? તમે ખુશ થાઓ? હવે આટલું સમજ્યા પછી, આ એકત્વને અન્યત્વને સમજ્યા પછી, કદાચ કોઈ વસ્તુ જતી રહે, ઘટે, ના મળે, તૂટી જાય, અધૂરી રહે, શું વિચારવાનું? શું વિચારવાનું? સારું ને, દવા એટલી ઓછી લેવાની હવે. બરોબર ને? સારું, દવા એટલી ઓછી. આ દ્રષ્ટિકોણ ઉભો કરવો પડશે. જ્યાં સુધી આ દ્રષ્ટિ નહીં લાવીએ ને ત્યાં સુધી આપણે દુઃખી થવાના. આ કેમ સમજાવે છે આ મહોપાધ્યાયજી? આપણને એક એક દ્રષ્ટિ કેમ ખોલે છે? કારણ કે આપણા દુઃખના કારણ આ બધી દ્રષ્ટિઓ છે. જ્યાં સુધી આ સમજણ નહીં આવે ત્યાં સુધી આપણે દુઃખી રહેવાના. બોલો, હવે નક્કી કરો, સુખી થવું છે કે દુઃખી થવું છે? આ દ્રષ્ટિ ખુલશે જેવી આ દ્રષ્ટિને સ્વીકારી. આમ સમ્યક્ત્વ છે. યસ, સમ્યક્ત્વ આમ છે. કશું નથી સમ્યક્ત્વ. પ્રભુની આપણી માન્યતા સેમ થઈ ગઈ, પતી ગયું સમ્યક્ત્વ. જ્ઞાની એમ સમજે કે ભૂખ, તરસ આ બધી એક બીમારી છે, એને દૂર કરવા ભોજન કરે. આ જ્ઞાની. જેટલું પણ આ રોગ છે, બસ એને સુખી કરવા માટે બધું મેળવે. આ જ્ઞાની.
અને પાંચેય ઇન્દ્રિયને પોષવા માટે, અહંકારને પોષવા માટે, રાગ પોષવા માટે, આ બધું પોષવા માટે બધું ભેગું કરે લાવે આ અજ્ઞાની. બોલો તમે જ્ઞાની કે અજ્ઞાની? આ પ્રભુના શાસનને સમજ્યા પછી, આ શાંત સુધારસ ગ્રંથને ભણ્યા પછી એમ તો તમે બોલતા જ નહીં કે અજ્ઞાની છે. આમ બી તમે નથી અજ્ઞાની એટલે તમે બોલી જ ના શકો. ખૂબ સરસ જે ખરવર્તી વઢેમાં મૂકે છે, ધમ્મસ સારમ ઉવલભ કરે પમાયમ. ધર્મને આવી વસ્તુ સાંભળીને સમજીને કોણ પ્રમાદ કરે? મને એમ તો કહો, કોણ પ્રમાદ કરે? કરીએ આપણે પ્રમાદ? ભૂતકાળ જેવો ગયો, કઈ વાંધો નહીં, પણ હવે મારે સુધારવું છે. ખૂબ સરસ એક પંક્તિ મેં સાંભળી હતી 2-5 વર્ષ પૂર્વે. એક નાનું ભક્તિ ગીત આવેલું છે. ધન્ય ધન્ય બનાવીશ જન્મ માહરો, મને પંથ મળ્યો છે દાદા તાહરો. કે હવે પ્રભુ આને પામીને છે ને આ ભવ, આ ક્ષણ હવે હું ધન્ય બનાવીશ. કદાચ હવે હું આવી રીતે જે જીવન જીવવાનું ચાલુ પણ કરીશ ને, ઓછામાં ઓછી વસ્તુમાં, કદાચ વસ્તુ ભલે રાખવી પણ પડે, પણ રાગ વગર, ઇન્ટરેસ્ટ વગર, માત્ર ભોગવવા પૂરતું. દવાની જેમ જયારે વાપરવાની કોશિશ કરીશ ને, ત્યારે આજુબાજુના લોકો કદાચ ગાંડા કહેશે. હા, આજુબાજુના લોકો કદાચ ગાંડા કહેશે, કઈ વાંધો નહીં. આમ બી ગાંડા લોકો જ ઇતિહાસ બનાવે છે ને, ડાયા લોકો તો ઇતિહાસ વાંચતા હોય. સમજાય છે ને? અને ગાંડા થવું, મોપાધ્યાયજી યશોજી મારે એક સ્તવનમાં લખે છે કે જયારે તમને લોકો એમ કે ને કે તમે પાગલ જેવા લાગો છો, હવે હા સમજી લેજો તમારી ઉન્નતિની શરૂઆત થઈ ગઈ છે. હા, આનંદગંજી મારા સાહેબ બધા કેવા હતા, આમ જાણે જંગલોમાં જઈને કોઈ એને દેખે નહીં, કોઈ સમજે નહીં, કોઈ દુનિયાની પડી ના હોય. બસ આવા આપણે બની જવું છે, બનવું છે. બોલો આવા. ખૂબ સરસ એમાં લખે છે, કોઈ કહે છે કે તમે આવા છો, કોઈ આવું બોલશે, કોઈ આવું બોલશે. મને વિશ્વાસ છે પ્રભુ તારા વચન પર, મને તારા વચન પર વિશ્વાસ છે. બસ આપણે આ વચનના આધારે ચાલવું છે. અનિત્ય ભાવના, જે દરેક વસ્તુનો એક ટાઈમ આપણે નક્કી કર્યો છે, જ્ઞાની ભગવાન તેને ચેન્જ કરે છે. અશરણ ભાવના, આપણે જેના આધારે જીવીએ છીએ, જ્ઞાની ભગવાન દેખે છે કે દરેક પાયા વગરનો આધાર છે, એ આધાર તોડાવી દેશે આપણને. કોઈ પાયો જ નથી એમાં, એના ઉપર ઉભા રહેશું તો તૂટી જવાશે, ખોટા દુઃખી થશું, એમાં એ ના પાડે છે. અનિત્ય ભાવના સમજાવે છે આત્મા નિત્ય છે. અશરણ ભાવના સમજાવે છે કે આ ચારે ચાર જે છે, જે સિદ્ધ, સાધુ ને ધર્મ, એ જ શરણ રૂપ છે. સંસાર ભાવના કે છે કે અહીંયા કોઈ સાર જ નથી, જે સાર છે બધો મોક્ષમાં છે. એકત્વ ભાવના કે છે કે આ એક આત્મા છે, આ પ્યોર છે, ગોલ્ડ જેવો એકદમ પ્યોર છે, અને એનાથી જેટલું પણ દેખાય છે, અનુભવાય છે, બધું અન્ય છે. બોલો આપણે શું કહીએ છીએ? આની પછીની એક ભાવના હવે આવશે જે આપણે લેવાના છે, અશુચિ ભાવના. આ ધ્રુજી જવાશે આ સાંભળીને, કારણ કે આપણા જ શરીર, આપણા જ માટે જયારે કોઈ ખરાબ બોલતું હોય ને તો સાંભળવું ના ગમે. હા, આપણા માટે કોઈ ખરાબ બોલતું હોય સાંભળવું ના ગમે. આપણું જે શરીર છે ને, આજે અશુચિ ભાવનાની વાત કરીએ છીએ આપણે હવે. આજે આ શરીર જે છે, પહેલા નંબરમાં વિચારો કઈ રીતે ઉત્પન્ન થાય છે. આપણા શરીરની વાત કરીએ, એ જેના થકી પણ ઉત્પન્ન થાય છે, બરોબર છે. ઈ વસ્તુ આપણને જોવી ગમે ખરી? આપણું શરીર, આપણા જન્મનું મુખ્ય જે કારણ, મેઇન પહેલો પોઈન્ટ, જે બે દ્રવ્યનું ભેગા થવું, એ બે દ્રવ્ય આપણને જોવા ગમે ખરી? પેલું નથી એક સાંભળ્યું, કુવાડામાં હોય તો અવાડામાં આવે, આવું કઈક આવે છે ને પેલું, કુવાડામાં હોય તો અવાડામાં આવે, એમ જૂના જમાનાની. લાઈક અંદર હોય તો બહાર નીકળે ને, અને અંદર જેવું હોય એવું બહાર નીકળે, બરોબર ને? અસુચિમાંથી આપણા જન્મ થાય છે. હવે અસુચિમાંથી આપણા જન્મ થાય તો આપણે કેવા? અસુચિ શબ્દનો અર્થ પવિત્ર, પ્યોર. સૂચિ એટલે પવિત્ર, પ્યોર. જોવું ગમે, સ્પર્શ કરવો ગમે, એની ઈચ્છા પણ જાગે, આમ કે ના આ વસ્તુ જોઈએ છે. જેને જોવું ગમે, જેને સ્પર્શ કરવું ગમે, જેની ઈચ્છા પણ થાય કે નહીં આ વસ્તુ તો મને જોઈએ છે, આ ઈચ્છા. એટલે જે દર્શનીય હોય, જે ઈચ્છનીય હોય, જે સ્પર્શનીય હોય, એ બધું સૂચિ એટલે પવિત્ર, પ્યોર. અને એના ઓપોઝિટ અસુચિ, જે ક્યારે જોવું ના ગમે, જેને ક્યારે સ્પર્શ કરવો પણ ના ગમે, જેને
ક્યારે ઈચ્છા પણ ના રખાય કે ના આવી વસ્તુ મને જોઈએ છે. બોલો, દુનિયાની બધી વસ્તુ જોઈએ છે, બધી વસ્તુ આપણને જોઈએ છે, બરોબર છે ને? પરંતુ ક્યારે એવું વિચારીએ છે કે જે અશુચિ છે એ આપણને જોઈએ છે? આપણો પોતાનો જન્મ, બીજું બધું જ છોડો, આપણો પોતાનો જે જન્મ જે છે એ કઈ રીતે, ચલો, અને એમાં કઈ રીતે અશુચિ છે, અશુચિ જોઈ લો. હવે આ જે અશુચિ છે, જન્મ જ આપણો કેવી રીતે, જોઈ લો. આપણો જન્મ કઈ રીતે અશુચિથી ઉત્પન્ન થયો? તમે સમજો છો ને શું કહું છું? આ દેવી દેવતાની વાત નથી કરતા, ખાલી આપણી જ વાત કરીએ છીએ, બીજા બધાની વાત જ નથી. આપણું ઉત્પત્તિ સ્થાને અને આપણે પછી જ્યાં રહેવાનું છે, આપણે જ્યાં રહેવાનું છે એ રહેવાની જગ્યા કઈ? જેમાં માલ ઉત્પન્ન થાય ને, જેમ સમજો કે પ્રોડક્ટ જ્યાં આગળ બને છે, આપણો આત્મા જ્યાં વિકાસ પામે છે એ જગ્યા કઈ? ન્યુટ્રસ એટલે ગર્ભાશય. એ જે ગર્ભાશય છે એ બી સૂચિથી ભરેલું કે અસૂચિથી ભરેલું? અગેન, સૂચિ એટલે પ્યોર ને અસૂચિ એટલે પ્યોર નથી. એ જેને જોવું ના ગમે, જોવું ગમે આપણને. તમે સમજો છો? અસૂચિ ભાવના બતાડશે, જુઓ તમને, કે આપણે જેના માટે આટલો રાગ કરીએ, એટલો રાગ કરીએ, જેમાં ઊંધા લટકવું પડે, નરક જેવા દુઃખો, શાસ્ત્રમાં તો એને ગટરની ઉપમા આપી છે. હા, ગટરની ઉપમા આપી છે. આ શું છે? તો કે ગટર છે એક, જેને ક્યારે જોવું ના ગમે. એટલે નંબર 1, જેમાં ઉત્પત્તિ થાય છે, જે સ્થળે એ ઉત્પન્ન થાય એ અસુચિ વાળું. જ્યાં રહેવું પડે છે બાળક, જ્યાં જન્મે છે, જ્યાં રહેવું પડે છે અંદર, એ પણ અસુચિ વાળું. હવે એ ટકે જશે એનાથી? અંદર આત્માનો વિકાસ એનાથી થાય છે? તો કે બધું ઉપરથી જે પડે છે એ બધું અસુચિ. એ અસુચિમાંથી તો એનો વિકાસ છે. બોલો હવે, અસુચિમાંથી જ એનો વિકાસ, અસુચિથી ઉત્પન્ન થાય, અસુચિમાં જ રહેવાનું, અસુચિથી જ એનો વિકાસ થાય. હવે પોતે શું ખાય? તો કે અસુચિ જ. એટલે પોતાની અંદર સંગ્રહ પણ શેનો થાય? તમે સમજો છો હું શું બોલું છું? પોતાની અંદર સંગ્રહ પણ શેનો? તો કે અસુચિનો. આપણે જે શરીરનો રાગ કરીએ છીએ ને, જો એક એક 1 by 1 જે ભાવના બતાડે છે, જુઓ. પછી આપણા જે જન્મ થાય, બોલો, કોઈ પણ બાળક જન્મેલું હોય, આપણે તરત જોવું ગમે છે? તરત એને નર્સ પાસે મોકલી, પીરા તમે આને લઈ જાઓ, પહેલા સાફ કરો, કહીએ ને એને. કોઈને પણ આપણી અંદરથી બ્લડ નીકળતું હોય, કોઈને પણ ગમે જોવું? ગમે એટલું બાળક પ્રિય હોય છતાં પણ સૌથી પહેલા એને સાફ કરવા મોકલીએ છીએ, પહેલા ત્યાં લઈ જાવ એને. આપણો પોતાનો દેહ, હજી અંદરનો દેહ વાત કરું છું, બહારથી જે આવે છે એ તો અસુચિ. હવે અંદરના દેહની વાત કરું છું. એમાં શું છે? તો કે લોહી, માંસ, હાડકા. બોલો, આપણને જોવું ગમે છે? આપણને જોવું ગમે છે? લોહી, હાડ, માંસ, જોવું ગમે છે? આ એ જોવું નથી ગમતું. સમજો તમે હવે? જે ખાય છે એ જોવું નથી ગમતું, જે અંદર બને છે એ જોવું નથી ગમતું, જ્યાંથી જન્મ થયો છે એ નથી ગમતું, જેમાં મારો વિકાસ થાય છે ગર્ભાશય, એ જોવું નથી ગમતું. હવે બોલો, અંદરથી જે બહાર નીકળે છે, અંદરથી જે બહાર નીકળે છે એ જોવું ગમે? એ જોવું નથી ગમતું. તમે સમજો, આ અસુચિ ભાવનાને આપણે આ સમજવાનું છે. કેમ અન્ય કીધી છે, કેમ રાગ નથી કરવાનો. અને આ શરીરના સંપર્કમાં જે પણ આવે ને, આ એવું અસુચિ છે, અંદર તો છે જ બધું, પણ એના બારે પણ જે કોન્ટેક્ટમાં આવે ને એ બધું ખરાબ થઈ જાય. સારામાં સારું આ શર્ટ સવારે 2-3 દિવસ પહેલા શાવિકાએ ધોયું હશે, બધું એકદમ પ્યોર હશે. અત્યારે આ સમજો કે પહેર્યું છે ને, સાંજ પડશે ને, આજે રાત્રે ચેન્જ કરી દેવાનું, અંદરથી દુર્ગંધ આવશે. સારામાં સારી વસ્તુને દુર્ગંધ વાળી બનાવવાની તાકાત, પવિત્ર વસ્તુને અપવિત્ર બનાવવાની તાકાત આની અંદર છે. ધેટ મીન્સ, કેન યુ ઇમેજિન કે અંદર કેટલી અપવિત્રતા હશે? આવી અસુચિ ભાવના છે, જેની આપણે હવે વિચારણા કરશું. ખાસ એક આવતીકાલે આપણે એક પ્રયત્ન કરવો છે, નાનકડો પ્રયત્ન, જે શુક્રવારના દિવસે ખૂબ મોટો દિવસ આવી રહ્યો છે, મહામંગલકારી મૌન એકાદશીનો દિવસ. તો એ મૌન એકાદશીના દિવસનું મહત્વ આપણે આવતીકાલે પહેલા વિચારશું. એક એવા હાવભાવમાં જશું કે આપણને કેટલો મોટો દિવસ મળવાનો છે. વર્ષોથી આપણે સાધના કરીએ છીએ, વર્ષોથી આપણે બધું કરીએ છીએ, પણ આવતીકાલે ખાસ આપણે એ વિશે કંઈક સમજવાની કોશિશ કરશું. આપ સર્વે જોડાજો, ને હજી બી જેને બી આ વિશે કંઈક વિશેષ જાણવું હોય તો એક પ્રયત્ન કરજો, અને બાકીની ભાવનાઓમાં આપણે
ધીમે ધીમે આગળ વધશું. શાવિકાબેન સ્તુતિ બોલજો. સર પ્રણામ. હાજી પ્રણામ. એક સમૃદ્ધિ સ્વજન રૂપ આતન બદન છે વિનાશી વધુ એક આત્મા અમર નાથ તારા વચન ખોલી દે છે નયન છે વિનાશી બધું એક આત્મા અમર રસ્તે રજડ્યા કરે આમથી તેમ તે જે મહાલ્યા હતા મહેલમાં કોક દી જે સવારે મળ્યા સાંજના તે મની ઉડતી રાખ જોઈ હવામાં કદી બાંધી માથે કફન જીવે એક એક જણ છે વિનાશી બધું એક આત્મા અમર છે વિનાશી બધું એક આત્મા અમર. સર પ્રણામ. પ્રણામ પ્રણામ. ખૂબ જ સરસ. પ્રણામ સર્વે સાતામાં રહેજો. ખૂબ 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 શુભામાં રહેજો. પ્રણામ. પ્રણામ.